ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને હાલ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અનેકવાર આપણે એવું સાંભળ્યું છે અને દરરોજ આપણને સાંભળવા મળે છે કે ક્યાંક ને ક્યાંક લોકો જીવન ટૂંકાવી રહ્યા છે, લોકોની હત્યા કરવામાં આવી રહી છે, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. અને આ તમામ બાબતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાઓ ઘટી રહી છે, લોકો આત્મહત્યા કેમ કરી રહ્યા છે, લોકોનું જે છે હત્યા કેમ થઈ રહી છે, આ વાતને લઈ અને ખુલાસા કરવામાં આવ્યા છે. સૌપ્રથમ તો અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા લખવામાં આવ્યું છે કે ખૂન 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 ખૂન, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અને આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા જે છે એક ગુજરાત સમાચારનો એક અખબારી અહેવાલ અહીંયા મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે અહીંયા સમગ્ર ક્રાઇમના વિશે વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં સૌપ્રથમ તો કહેવામાં આવ્યું છે કે એક વર્ષમાં 9,000થી વધુ જે છે લોકોએ જીવન ટૂંકાવ્યું છે અને 900થી વધુની લોકોની જે છે હત્યા કરવામાં આવી છે. અને વધુમાં અહીંયા આ અહેવાલ પર જો નજર કરવામાં આવે ગુજરાત સમાચારના, તો એની અંદર કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે, જ્યારે 35થી વધુ આત્મહત્યા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અને અહીંયા વધુમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે જે જીવન ટૂંકાવવા માટે બીમારી જે છે એ સૌથી મોટું જવાબદાર પરિબળ છે. બીમારીને કારણે દરરોજ સરેરાશ 5 વ્યક્તિ જે છે એ પોતાનું જીવન ટૂંકાવે છે. બીજી તરફ હત્યા વિશે વાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા વિશે આપણે અનેકવાર વાતો કરતા હોઈએ છીએ કે ગુજરાતમાં જે છે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે કથળી રહી છે, લોકો જે છે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ વધી રહ્યું છે, લોકોની જે છે ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી રહી છે, એવા બનાવો આપણે રોજબરોજ જોઈએ છે. એના વિશે જો વાત કરવામાં આવી છે તો એમાં કહેવામાં આવ્યું છે કે હત્યાના 30% જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. 2025 વિશે વાત કરવામાં આવી છે કે 2025નું વર્ષ પૂરું થવામાં હવે માત્ર 3 મહિના જ બાકી છે. ત્યારે છેક નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2023ના ગુજરાતમાં ગુનાખોરી અને આત્મહત્યાના કેસોનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. એની અંદર કહેવામાં આવ્યું છે કે આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારમાં 6,260 લોકો જે છે પુરુષ હોય છે અને 2,685 મહિલા છે, જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. એટલે કે અહીંયા જે બતાવવામાં આવ્યું છે કે સામાન્ય બોલાચાલી હોય કાં તો કોઈ પણ વાતને લઈ અને જે છે લોકો હાલ ગુના કરી રહ્યા છે, લોકોની હત્યા કરવામાં આવી રહી છે. અને કાયદો અને વ્યવસ્થા, જેમ કે આપણે સાંભળ્યું છે કે આપણા ગૃહમંત્રી અનેકવાર કહેતા હોય છે, પોલીસ કમિશનર દ્વારા પણ હમણાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બધું જે છે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, પરંતુ આ આંકડા કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. એની અંદર હવે જો વાત કરવામાં આવે કે લોકો કેમ જીવન ટૂંકાવી રહ્યા છે પોતાનું, લોકોને એવી તો શું જરૂર પડી રહી છે કે લોકોને જે જીવન ટૂંકાવવાની જરૂર પડી રહી છે, આ વાતના વિશે જો વાત કરવામાં આવે તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ગરીબીને કારણે 67 લોકો, બેરોજગારીને કારણે 209 લોકો. અહીંયા બેરોજગારી જે છે એ મુખ્ય મુદ્દો છે, કારણ કે આપણે જોયું છે કે વિપક્ષ દ્વારા પણ અનેકવાર કહેવામાં આવે છે કે ગુજરાતમાં જે છે બેરોજગારી મોટા પ્રમાણમાં છે, લોકોને કામ ધંધા નથી મળી રહ્યા. એના કારણે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક 207 જેટલા લોકોએ બેરોજગારીને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અને અહીંયા જે છે આ આખા અહેવાલમાં જો ગુજરાત વિશે વાત કરવામાં આવે તો સૌથી વધારે જે આત્મહત્યા કરવામાં આવી રહી છે કાં તો પોતાનું જીવન લોકો ટૂંકાવી રહ્યા છે, એની પાછળનું સૌથી મોટું કારણ છે પ્રેમ પ્રકરણ. અને અહીંયા જે છે આ જે સૌથી મોટું કારણ જે છે કે લોકો કેમ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે, આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયામાં પણ આપણે અનેકવાર જોયું છે અને હાલ એવા અનેક બનાવો સામે આવ્યા છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક લોકો જે છે પ્રેમ પ્રકરણને કારણે હત્યા પણ કરી દેતા હોય છે. અને એની અંદર જ પ્રેમ પ્રકરણને કારણે જે છે સૌથી વધારે બનાવો બન્યા છે. રાજ્યમાં જો વાત કરવામાં આવે તો પ્રેમ પ્રકરણને કારણે જે આત્મહત્યા છે કાં તો લોકો જીવન ટૂંકાવી રહ્યા છે, હત્યા કરી રહ્યા છે, એમાં જો પ્રેમ પ્રકરણને કારણે 409 પુરુષ અને 269 જેટલી મહિલા અને 2 ટ્રાન્સજેન્ડર એમ કુલ 680 લોકો દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું છે. બીમારી અને કેન્સરના કારણે જો વાત કરવામાં આવે તો બીમારી પણ આપણે અનેક બીમારીઓ જોતા હોય છે કે જેની અંદર લોકો કંટાળી જતા હોય છે, લોકોને એટલો અસહ્ય પીડા થતી હોય છે કે લોકો સહન નથી કરી શકતા અને એના કારણે જે છે 117 જેટલા લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બીજી વાત કરવામાં આવે તો લગ્ન પણ એક મોટો જે કારણ છે. લગ્નને કારણે પણ લોકો જે છે હાલ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. લગ્ન સંબંધો, લગ્ન નહીં થવાને કારણે પણ લોકો જે છે આત્મહત્યા કરવામાં પ્રમાણમાં જે છે એ વધારો થયેલો છે. અને આ જે છે મનોચિકિત્સના જો મત વિશે વાત પણ અહીંયા કરવામાં આવી છે
તો અહીંયા લખવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતોમાં આ પ્રકારે જે છે અવિચારી પગલાં ભરનારના પ્રમાણમાં વધારો થયો છે. પ્રત્યેક વ્યક્તિએ નાની સમસ્યા હોય તો પણ તેના પરિવારના સદસ્ય કે અંગત મિત્ર સાથે ચર્ચા પણ કરવી જોઈએ, એવી પણ વાત કરવામાં આવી છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક વિગતમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોને જે છે પ્રોપર ગાઈડન્સ આપવું જોઈએ. કોઈ પણ પગલાં તમારે જાતે ના ભરવા જોઈએ, કોઈ પણ તે ત્વરિત પગલાં ના ભરવા જોઈએ, અને કોઈ પણ તમારા પરિવાર સાથે ચર્ચા કરવી જોઈએ કોઈ પણ વિષયને લઈને. વધુમાં આ અહેવાલમાં જે કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે છે વર્ષ પ્રમાણે કેવી રીતે ગુના વધ્યા છે એના વિશે પણ વાત કરવામાં આવી છે. અને ગુજરાતમાં સૌપ્રથમ તો હત્યાના કેસ વર્ષ પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યા છે, જેની અંદર 2021માં આ આંકડો કંઈક 1000 ઉપર હતો. 2022માં જે છે એ 659 પર આવ્યો, એટલે કે પ્રમાણ થોડું ઘટ્યું. અને હવે 2023ની વાત કરીએ હવે આપણે, તો એ 2023માં ફરી આંકડો વધ્યો હતો. હવે જે લોકો જે છે જીવન ટૂંકાવી રહ્યા છે, આપણે અનેક કારણો વિશે વાત કરી, અને હવે અહીંયા ગુજરાતમાં જે છે કયા કારણોસર સૌથી વધુ હત્યા કરવામાં આવી રહી છે એના વિશે વાત કરવામાં આવી છે કે લોકોની એવી તો શું માનસિકતા છે, એવી શું જરૂરત છે કે લોકો જે છે એ લોકોની હત્યા કરી રહ્યા છે. એની અંદર જો કારણો વિશે વાત કરવામાં આવે તો ફાયદા માટે, એટલે કે તમારા કોઈ પણ ફાયદો એ વ્યક્તિની જે હત્યા કરવાથી, તો એની અંદર જે છે 15 એવા લોકો છે કે જેમની હત્યા જે કોઈ પણ ફાયદા માટે કરવામાં આવી છે. અહીંયા જો પ્રમાણની વાત કરવામાં આવે તો અંગત દુશ્મની એટલે કે કોઈને કોઈની સાથે દુશ્મની હોય એની અંદર જો હત્યા કરી દેવામાં આવતી હોય એવા બનાવો 154 જેટલા બનાવો છે. એની અંદર દહેજ, કાળા જાદુ, રાજકીય એવા પણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ એમાં પ્રમાણ ક્યાંક ને ક્યાંક ઓછું છે. પરંતુ અહીંયા જો બીજો આના પહેલા પણ મેં વાત કરી હતી કે પ્રેમ પ્રકરણને કારણે લોકો જે છે વધારે પડતી જે હત્યાઓ થઈ રહી છે, આત્મહત્યાઓ થઈ રહી છે, એમાં પ્રેમ પ્રકરણ વિશે વાત કરવામાં આવી છે, અને એની અંદર 144 જેટલા લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ આંકડો પણ બહુ મોટો છે. અવૈધ સંબંધ વિશે વાત કરવામાં આવે તો એની અંદર 56 જેટલા લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. લૂંટ દરમિયાન, એટલે કે કોઈ પણ લૂંટ થતી હોય અને જે ગુનાખોર હોય, જે ગુનો કરવા આવ્યા હોય એ લોકોએ જે હત્યા કરી હોય એવામાં 9 લોકોનો સમાવેશ થાય છે. સાયકો કિલર, આપણે હમણાં જ એક બનાવ જોયો હતો ગાંધીનગર, જે સાયકો કિલર દ્વારા જે છે એ હત્યા કરવામાં આવી હતી, લૂંટ વિથ મર્ડર કેસ જોયો હતો. એવા જો બનાવોની વાત કરવામાં આવે તો આવા બનાવો બહુ ઓછા હોતા હોય છે. આ માત્ર આવા 2 જ બનાવો જે બન્યા છે. મિલકતનો વિખવાદ, એટલે કે મિલકત આપણે જોતા હોય છે કે મિલકતને કારણે લોકો ઝઘડતા હોય છે એકબીજાની સાથે, ભાઈઓ જે છે આમને સામને આવતા જતા હોય છે. આવી અનેક વાતો સાંભળી. આના પહેલા હમણાં આપણે થોડાક સમય પહેલા જ જોયું હતું કે જે એક પટેલ અગ્રણીની જે છે એ સરદારધામના પાર્કિંગમાં હત્યા કરવામાં આવી હતી. એની અંદર પણ ક્યાંક ને ક્યાંક મિલકતનો વિવાદ હતો. પછી જો પારિવારિક વિખવાદ વિશે વાત કરવામાં આવે તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક 97 જેટલા લોકોએ પોતાનું જીવન લોકોની હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલી, અહીંયા જે છે એ સામાન્ય બોલાચાલીમાં સૌથી વધારે, સામાન્ય બોલાચાલીને લીધે જે છે સૌથી વધારે હત્યાઓ કરવામાં આવી છે, અને 302 જેટલા લોકોની હત્યા જે છે એ સામાન્ય બોલાચાલી થતી હોય લોકોમાં એને લઈને કરવામાં આવી છે. નાણાંની લેતી દેતી વિશે વાત કરવામાં આવે તો નાણાંની લેતી દેતીના બનાવોમાં 60 લોકોની હત્યા કરવામાં આવી છે. અને જે પાણી મુદ્દે જે ઘર્ષણ થયું હોય, આ મુદ્દો જે છે સામાન્ય મુદ્દો છે ને એને લઈને સામાન્ય બોલાચાલી પણ થતી હોય, પરંતુ એની અંદર પણ 7 જેટલા લોકોનું ક્યાંક ને ક્યાંક પ્રમાણ નીકળે છે કે હત્યા કરવામાં આવી છે. આ તો જે છે એ લોકો દ્વારા કંઈક અંગત અદાવતને આ વાતને લઈ અને હત્યાના બનાવો વિશે વાત કરી આપણે, પણ જે આત્મહત્યાઓના બનાવો છે, જે લોકો જીવન ટૂંકાવી લે છે પોતાના, એના વિશે વાત કરવામાં આવે તો એમાં સૌથી મોટું કારણ ક્યાંક ને ક્યાંક બતાવવામાં આવી રહ્યું છે દેવું. આજે આપણે જોયું કે આના પહેલા આપણે અહેવાલો જોયા હતા કે ગુજરાતમાં હાલ જે છે રાજ્ય પર પણ દેવું વધી ગયું છે અને અનેક લોકો પર પણ દેવું વધી ગયું છે. એની અંદર 106 પુરુષો જે છે એ દેવાને કારણે જે છે એમણે આત્મહત્યા કરી છે. અને જો બીજા બનાવો વિશે વાત કરવામાં આવે, દેવા સિવાયનો લગ્ન નહીં થવા એને લીધે જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આંકડો બહુ મોટો છે. લગ્ન નહીં થવા એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા મોટું કારણ છે, અને લગ્ન નહીં થવાને કારણે 86 જેટલા પુરુષો અને 85 જેટલી મહિલાઓએ જે છે એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, અને આ કુલ આંકડો થાય છે 171 જેટલો. દહેજ પણ એક કારણ છે કે જેના કારણે લોકો જે છે જીવન ટૂંકાવી રહ્યા છે. દહેજ વિશે જો વાત કરવામાં આવે તો 8 મહિલાઓ જ છે માત્ર આમાં, અને એ મહિલાઓનું જ પ્રમાણ વધારે હોઈ શકે છે આમાં, અને એમાં પણ 8 જેટલી મહિલાઓએ દહેજના કારણે પોતાનું જે છે જીવન ટૂંકાવ્યું છે. લગ્નતર સંબંધ વિશે વાત કરવામાં આવી છે. છૂટાછેડાને કારણે પણ જે છે 85 જેટલા લોકોએ જે જીવન ટૂંકાવ્યું છે. લગ્નમાં અન્ય કારણોને કારણે 113 જેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે. આખો અહેવાલ આપ જોઈ શકો છો. એનામાં જો સૌથી વધારે
જે બનાવો બનતા હોય એના વિશે વાત કરવામાં આવે તો આ આંકડો છે 1832 જેટલા લોકો જે છે પોતાનું જીવન ટૂંકાવવાનો જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એ વાત છે પારિવારિક ઝઘડા હોય, પારિવારિક માહોલ હોય અને પરિવારમાં બનતી ના હોય કોઈની, એના કારણે જે છે 1832 જેટલા લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ આંકડો સૌથી મોટો આંકડો ગણી શકાય છે અહીંયા. એનાથી પણ બીજો બીમારી છે, એ લોકોને બીમારી હોય છે કોઈ પણ, અને લોકોને બીમારીને કારણે અસહ્ય પીડા થતી હોય છે, લોકોને સહન નથી થતું હોતું. એના કારણે જે આંકડો છે એ અહીંયા 1902 જેટલો મોટો આંકડો છે કે જે લોકોએ બીમારીને કારણે જીવન ટૂંકાવ્યું છે. અહીંયા બીજા કારણો પણ બતાવવામાં આવ્યા છે, જેની અંદર રોજગારીનો મોટો વિષય છે, રોજગારીને કારણે થઈ રહ્યું છે. એટલે કે અહીંયા આપણે જોયું કે સમગ્ર ઘટનાઓ વિશે વાત કરી. આપણે ગુજરાતમાં જે પાછલા સમયમાં થયેલા જે ગુનાઓ છે, લોકોએ કેમ જીવન ટૂંકાવ્યા છે એના વિશે પણ ચર્ચા કરી. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે એ મોટો મુદ્દો એવો નીકળીને આવી રહ્યો છે કે રોજગારીના વિશે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે, કારણ કે લોકો પાસે રોજગાર નથી, એના કારણે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. બીજો મુદ્દો જે આપણે આજે નીકળીને આવ્યો એ મુદ્દો છે કે પ્રેમ પ્રકરણ અને લગ્નને કારણે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. અને આ બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે. હવે એકવાર હું તમને ગોપાલ ઇટાલિયાની જે છે એ પોસ્ટ પણ બતાવવા માંગીશ કે આ વાતને લઈ અને જે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સમગ્ર બાબતને લઈ, અને એ પણ હું તમને બતાવવા માંગીશ. અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત વિશે કહેવામાં આવ્યું છે, ક્રાઇમ વિશે કહેવામાં આવ્યું છે, અને અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે ખૂન 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 ખૂન, અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી પણ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા વાત કરવામાં આવી છે. આ સમગ્ર અહેવાલને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.